આજરોજ સિહોર ટાઉન હોલ ખાતે મહિલા સ્વરાજ્ય મંચની 15મી સાધારણ સભા યોજાઈ ગઈ। હવે પછી ચોબટલા ગામના અને ગ્રામ લોકોને ખબર હોય ને ગ્રામ સભા થઈ જાય છે પછી આપણે तो हमारा प्रयत्न मीठा हो तो हमें महिलाओं क्यों मीठवी સવિતાબેન જે છે પ્રભુ એ પોતાનું નિવેદન ની વાત કરશે ને એથી ઉદ્બોધન કરશે। સવિતાબેન જિંદાબાદ જિલ્લામાંથી આવ્યા છે સરપંચો ઉમરાળામાંથી અને આનંદી સંસ્થાના ડિરેક્ટર નીતાબેન આવ્યા છે। આ તડકાના ગરમીના આમ આનંદ થાય છે કે આ બધાએ આપણી 15મી સાધારણ સભામાં આવ્યા છે અને આમાં આપણે બધા સૌ સાથે મળી અને સંગઠનો દ્વારા કેવી રીતે જે કામ કર્યા છે તેવી રીતે ઉમરાળા ગામમાં તાલુકાના 10 ગામ એમ આપણે 45 ગામોમાં સંગઠન દ્વારા જે ગામોમાં 15-20 પછી એમ બેનો સંગઠન પ્રશ્ન મૂકે છે કે આ આપણે મીટિંગમાં આ પ્રશ્ન મૂકીએ અને જેથી કરીને એમાં પંચાયતના પણ બહેનો હોય છે, આરોગ્ય સમિતિના હોય છે, જે તે મુદ્દો હોય એ સંગઠનમાં મૂકી અને એ પ્રશ્ન સંગઠન દ્વારા હલ થાય છે, હલ કરી રહ્યા છીએ। ત્યાર પછી આપણે આ બધા જ બહેનો આપણી આ સભામાં જોડાયા છે તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમને। બંધ જે છે એના ઠરાવવાનું કામ અમે 10-25માં કર્યું છે અને ઘણા બધા સારા પરિણામો આવ્યા છે અને સાથે સાથે પડકારો પણ આવ્યા છે। તો એ પડકારોથી હવે આપણે મૂંઝાશું નહીં અને સંગઠનના સાથથી એક બીજા બેનને ટેકો કરે કારણ કે બહેનોને ટેકો કરવામાં એક પ્રશ્નો તો આવતા હોય છે પણ એટલા માટે જ આપણે સંગઠનનો ઉદ્ભવ થયો છે ને આપણે સંગઠન એટલા માટે જ બનાવ્યું છે। કેન્દ્ર ચલાવું છું 10 ગામમાં પણ ફિલ્ડ કામ કરું છું અને વંચિત સમુદાયના બહેનો છે એના જે કામ ન થતા હોય તો એ અમે તાલુકા પંચાયત લખી લઈ શકીએ, તાલુકા લખી લઈ શકીએ અને કોઈ ગટરના છે પ્રશ્ન પાણીના પ્રશ્ન છે તો એ પ્રશ્નને અમે પંચાયત લખી લઈ શકીએ છીએ અને પંચાયતથી પણ નો ઉકેલ આવતો હોય તો પછી અમે તાલુકા સુધી લઈ શકીએ છીએ। પણ હવે અમારા ગામોના સરપંચો છે પછી બહેનો છે સંગઠનના એ બધા સાથ દેશે અમે કરાવી છે। પછી અમારે પ્રશ્ન હજી દારૂનો ઉકેલ નથી થતો એ અમારે ઉકેલ લાવવાનો છે। હું કહું પહેલાં એ અમને કરી દો ને એટલે બધું અમારે આવી જશે અને બેનો અમે હારે રહીને બધે જઈએ છીએ પણ હજી પ્રશ્ન નથી આવતો અને અમે બાલિકા યોજનાનું બોલી બનાવી છે પણ એટલા માટે વાત કરું છું કે જ્યારે અત્યારે લગભગ 1.5 વર્ષથી સામાન્ય સીટમાં જીત્યા છે। ગયા વખતે એમણે વહીવટ કર્યો પણ આ કહીએ છીએ ને કે પુરુષ પ્રધાન સમાજ છે એટલે એ સમાજમાં એમણે જે અમુક નિર્ણય લીધા એ લોકોને ન માફક આવ્યા કે એમને કોન્ટ્રાક્ટ ન આપ્યો એટલે કે મનસ્વી રીતે નિર્ણય લીધા અને અવિશ્વાસની દરખાસ્ત કરી। બહેનો સાથે હતી પણ બહેનો કરતાં પુરુષો વધારે હતા, 3 બહેનો એમની સાથે હતી ને 4 એટલે અવિશ્વાસની દરખાસ્તમાં 4-5 મહિનામાં જ એમને ગયા પણ એમણે મક્કમ નિર્ધાર હતો, પોતે આશાવર કરે છે તો આ વખતે સામાન્ય સીટમાં જીત્યા છે અને એણે ખરેખર મહિલાલક્ષી બહુ ઉત્તમ કામો કર્યા। રાશનનું કામ હોય, શાળામાં છોકરીઓને જવાનું હોય, સ્વાસ્થ્યનું કામ હોય, કોઈ પણ કામ હોય એમાં ઘણા જ શૌચાલયો બધા બનાવ્યા છે। બહુ પાણી જતું હતું તો એક દિવાલ કરાવી છે એટલે 15મા નાણાં પંચના બજેટથી માંડીને ઘણું બધું ઘણા વિરોધો આવે છે એટલે આમ સમાજમાં એવું એવી
11 ગામના દક્ષાબેન છે એ બાલિકા પંચાયતના સભ્ય છે અને એ બેન ગામજી બધા એમ ભેગા થયા તો 10-15 બૈરા થાય એ વિશાળ ઉગડાવી ગામ સભા ફરીને કરાવી અને પછી બધા ઠરાવ મીક્યા તો બસ એ મીટિંગ થાય શિલ્પાબેન આવ્યા પછી તો અમારે બહુ સારું છે કે આનું શું છે આનું કરવાનું છે એ બધું વાત કરે અમે 15 મહિને આવે છે શિલ્પાબેન મીટિંગ કરવા માટે. અને અમારા બેન શ્રીપાબેન કોઈ દર મહિને મારા ગામમાં આવે તો મને કોઈ દીકરીનો કે કોઈ ઘરે કાંઈ તકલીફ હોય તો એ વિશે અમને સમજણ આપે. પછી બીજું કે કાંઈ ગામમાં કોઈ પ્રશ્ન હોય તો દર મહિને આવે અમને બધી બહેનો ભેગી કરે સંગઠન કરે અમારું. અને કે આપણે પોતે બહુ કેવું ને આમ પોતાનું નારી શક્તિ થઈને રહેવું અને પોતે આપણે કોઈથી કેવું નહીં અને ગમે કાંઈ પ્રશ્ન હોય તો આપણે પોતે ઉકેલવા અને સંગઠન વગર એકલા કોઈથી કાંઈ થતું નથી. અને બેનો ધારે તે પણ અત્યારે કરી શકે છે આપણે. અને આવા બેનો હોય તો અમારા ગામમાં તો ઘણું પણ સારું છે, સરપંચ સારા જ છે, પણ બેન આવે તો અમારા ગામમાં કોઈ વસ્તુ અત્યારે કોઈ તકલીફ નથી. જોડે રહેવાનું. કોઈ બી કામ હોય, ગામનું કામ હોય, સમાજનું કામ હોય, આપણા દેશનું કામ હોય કે આપણા ભારત દેશનું કામ હોય, સાથે રહીને મહિલા શક્તિકરણ તો શક્તિથી રહેવાનું, આગેવાન બનવાનું, કામ કરવાનું. કોઈ વિરોધ પડતો હોય તો સાથે મળીને કામ કરવાનું. અને અમારા ગામની માલપા ઘણા બહેનોને મકાન નથી, ઘણા બહેનોને ગટર નથી, ગામની માલપા ઘણા બહેનોને સંદાસ બાથરૂમ નથી, જેનો કોઈ ગામની માલપા ઉકેલ આવતો નથી. તો આગેવાનનું કોઈ ગામના કરતા નથી, ગરીબ માણસો એમના પડ્યા છે તો એનું આગળ આવીને કામ કરવાનું છે આપણે સૌ. શક્તિકરણ હેલો, હું આશા વર્કરમાં છું, મહિલા સંગઠનમાં છું અને સુરક્ષા સમિતિમાં છું. અને અમારા ગામમાં બધી જ સારી અને સુવિધા છે. અને હું ગમે એ કામ હોય તરત દોડીને જાઉં છું. અને મારા જ ગામમાં એક દીકરી આવેલી, એનો ઘરવાળો બહુ જ એને હેરાન કરતો હતો, પણ એને દારૂ પીને બહુ જ મારતો હતો. પછી તો મેં એના બધાય સગાવાલા બધા આવી ગયા, પણ તોય છતાં ન માન્યો. પછી તો મેં 104માં ફોન કરી અને એને બોલાવી અને એ દીકરીને એના ઘરે મોકલી. કોઈથી ડરવાનું નહીં, કોઈથી પીવાનું નહીં, ગમે તે હોય આપણું કામ કરે. આપણે કામ ન થતો હોય બાજી કહેવાનું, ન થતું હોય ને આપણે કીધું આ બેઠા ઓલા રાજુભાઈને કહેવાનું કે રાજુભાઈ આટલે દિન અટકાય છે ને કંઈ એ માર્ગદર્શન આપે. અમારા સંગઠનમાં બધા રહેલા અમારે બધા સાંભળે છે. ગમે ત્યાં બાઇક સાહેબ ઘરે હોય તો પૂછી દો કે ભાઈ આમ કેમ પૂછી રાખો હોય આપણે આવું તો આપણે તરત કહે કે આનું આવશે, આનું નિરાકરણ આવશે. એટલે આપણે આગળ સંગઠનમાં બધાને જોડે રહેવાનું, આપણે કામ કરવાના, વિધવા બહેનોને લઈ જવાની, પેલા વિષયમાં લઈ જવાના, નાના તાલુકામાં લઈ જવાના, મામલતદારમાં લઈ જઈને એનું કામ પૂરું પાડી લેવાનું. જેટલું બેન એટલું વિકાસાય કરાવી લેવાય, ગમે તે થઈ જાય. અમારા ગામના સરપંચ બહુ સારા છે, અમારા ગામે સારું છે અને અમારા પાડોશી ને અમારે સાથ સહકાર સારો છે. અમારે ઉમરાળામાં જઈએ તો કોઈ મોડો જોવા મળે, અમે સંગઠનમાં અમને સાથ આપે, અમારે બધી રીતે સારું છે.